નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેકેમાં. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના 100% સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું અને માહિતી મેળવીશું કે આજે કપાસના બજાર ભાવ વધ્યા કે ઘટ્યા, શું આગામી સમયમાં કપાસના બજાર ભાવમાં વધારો થશે કે ઘટાડો થશે, તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો મિત્રો, આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો, આજે કપાસના બજાર ભાવ સ્ટેબલ જોવા મળ્યા હતા. કોઈપણ પ્રકારનો વધારો કે ઘટાડો નોંધાયો નથી. તો મિત્રો, પહેલાં આપણે જાણીએ કે આજના બજાર ભાવ શું રહ્યા છે. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ વાંકાનેર માર્કેટ યાર્ડ 1150 થી 1571, જસદણ 1250 થી 1570, સાવરકુંડલા 1250 થી 1601, તાંગધ્રા 1100 થી 1530, મોરબી માર્કેટ યાર્ડ 1325 થી 1601 રૂપિયા મિત્રો હાઈએસ્ટ બજાર ભાવ મિત્રો જોવા મળે છે 1600નું. ધંધુકા માર્કેટ યાર્ડ 1252 થી 1511 રૂપિયા, સિદ્ધપુર માર્કેટ યાર્ડ 1370 થી 1588 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો, બોટાદ માર્કેટ યાર્ડ 1250 થી 1602 રૂપિયા મિત્રો. બોટાદ માર્કેટ યાર્ડમાં પણ 1600 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળે છે. ધારી માર્કેટ યાર્ડ 1066 થી 1502, વિરમગામ 1211 થી 1530 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળી રહ્યા છે. આગળ વાત કરીએ મિત્રો, હળવદ માર્કેટ યાર્ડ 1230 થી 1583 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળી રહ્યા છે. વિસનગર માર્કેટ યાર્ડ 1100 થી 1601 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળે છે. હરસોલ માર્કેટ યાર્ડ 1290 થી 1497 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળી રહ્યા છે. જેતપુર માર્કેટ યાર્ડ 1050 થી 1551, રાજકોટ 1310 થી 1567 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. વાત કરીએ મિત્રો આગામી સમયમાં કપાસના બજાર ભાવની, તો મિત્રો આગામી સમયમાં જો વેચવાલીમાં ઘટાડો થાય અને નિકાસમાં વધારો થાય તો મિત્રો કપાસના બજાર ભાવમાં 50 થી 100 રૂપિયાનો વધારો જોવા મળી શકે છે. જો પરંતુ મિત્રો કપાસની આયાતમાં ઘટાડો ન થાય અને નિકાસમાં જો પણ ન કરવામાં આવે તો મિત્રો કપાસના બજાર ભાવ વધી ન શકે. અને મિત્રો, તમારી આજુબાજુના કોઈપણ માર્કેટ યાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. આપણે આગળના વિડીયોની અંદર તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી દઈશું. અને મિત્રો, તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.